અહમ થોડો ઓછો રાખો. આજે ભગવાન અને કુદરત તમારી સાથે છે, કાલે ના પણ હોય. આજે તમારા દિવસો છે, કાલે ના પણ. કોઈના દિવસો કાયમ એક સરખા રહેતા નથી. ડુ યુ એગ્રી વિથ મી? આ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ જેવું લાગે છે ને? કોઈના દિવસ કાયમ સરખા નથી હોતા. સુખ ના હોય કે દુઃખ ના હોય. એટલે આ હંમેશા નાનો રાખો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત એક વ્યક્તિએ પત્ર લખ્યો અને કહ્યું કે સ્વામી, મારી ઈચ્છા છે કે તમે આઈ બ્લેસ યુ એવા શબ્દો અંગ્રેજીમાં લખી આપો. પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરો લખી શકતા, શબ્દ લખવા હોય તો કોઈના હેલ્પની જરૂર પડે. એટલે લખ્યું આઈ, પછી સ્પેસ છોડી BLESS બ્લેસ સ્પેસ YOU, આઈ બ્લેસ યુ. પછી પત્ર પેલી વ્યક્તિએ જોયો એટલે કહ્યું કે સ્વામીજી, અંગ્રેજી વ્યાકરણમાં એવો નિયમ છે કે પૂર્ણ વિરામ પછી જે પહેલો અક્ષર હોય એ કેપિટલ આવે, પછી બધા સેકન્ડ આલ્ફાબેટના આવે. તમે બધા કેપિટલ્સ કર્યા છે, આઈ તમે નાનો કર્યો છે, ટપકા વાળો, સેકન્ડ આલ્ફાબેટનો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હું જાણું છું, પણ હંમેશા જીવનમાં આઈ નાનો રાખો તો મોટી પ્રગતિ થાય, સફળતા મળે અને સુખી થઈએ. તમે આઈ નાનો રાખશો ને તો એનો મોટો એડવાન્ટેજ હું તમને પ્રેક્ટિકલી કહું, વધારે લોકોને તમારી સાથે જોડાવાનું મન થશે. બહુ જ સિમ્પલ વાક્ય છે, પણ બહુ શાંતિથી વિચારજો. અહમ નહીં રાખો ને એટલે ઘણા લોકોને તમારા પ્રત્યે પ્રેમ જાગશે, તમારી પાસે આવવાનું મન થશે, તમારી સાથે કામ કરવાનું મન થશે, જોડાવાનું મન થશે, યુનિટી સ્ટ્રોંગ થશે. અને અહમ રાખશો તો લોકો તમારાથી દૂર જશે. એટલે વાણી, વર્તન બધી જગ્યાએ વિવેક જોશે. અને એવું નહીં માનવાનું કે આપણે આ ક્ષેત્રમાં 20 વર્ષથી છીએ, 25 વર્ષથી છીએ, 40 વર્ષથી છીએ, 2 પેઢીથી છીએ, 4 પેઢીથી છીએ, એટલે બધી વાત આપણને જ ખબર હોય, હું જ જાણું અને હું જ્ઞાની છું, એવું નથી. તમને આશ્ચર્ય થશે કે આઉટ ઓફ ધી 100 બેસ્ટ થોટ્સ that have changed the course of history upon this earth, 77 have come from class 3 and class 4 employees. 100 વિચારો જેને દુનિયાની કરવટ બદલી નાખી, એમાંથી 77 વિચાર ક્લાસ 3 અને ક્લાસ 4 કર્મચારી પાસેથી આવ્યા છે, 3 પીસ સૂટ અને ટાઈ વાળા પાસેથી નથી આવ્યા. હું તમને એક એક્ઝામ્પલ આપું. ઇંગ્લેન્ડમાં આઈસીસીમાં ચર્ચા થતી હતી. આ બધા મુદ્દા આપણે ફ્લેક્સિબિલિટી નીચે ચર્ચા કરીએ છીએ. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, એમાં મોટો મુદ્દો છે આ ઓછો કરો એટલે ફ્લેક્સિબલ થઈ શકાય. આઈસીસી લંડનમાં ચર્ચા થતી હતી કે ફૂટબોલમાં પૈસા છે એટલા ક્રિકેટમાં કેમ નથી. 3 કલાકનું બ્રેઇનસ્ટોર્મિંગ ચાલ્યું. ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં જોઈએ. ખૂબ ચર્ચાઓ ચાલી પણ કોઈ નિષ્કર્ષ ના. મીટિંગ પતી એટલે આઈસીસી ના એક ક્લર્ક જે મિનિટ્સ ઓફ ધ મીટિંગ નોટ કરતા હતા, એને પ્રેસિડેન્ટને કીધું કે સર, if you permit, can I give my opinion? I have a suggestion. અમે બધા આટલા મોટા મોટા બેઠા હતા, 3 કલાક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કર્યું અને કઈ મુદ્દો હાથમાં ના આવ્યો તો આ તો બિચારો શું કહેશે? તો કે નોટ નાઉ, પછી મને કહેજે, અત્યારે હું બધા મોટાઓ સાથે મીટિંગમાં છું. કારણ કે એ તો કર્મચારી હતો સામાન્ય. 2-4 દિવસમાં પછી અમને કહ્યું કે બોલ તારે શું વાત હતી? એટલે પેલા એમ્પ્લોયીએ કીધું કે સર, તમારે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલે ક્રિકેટમાં લાવવા છે? તો કે હા. સર, ગેમ નાની કરી નાખો, 20 ઓવરની કરી નાખો. આઈસીસી ના પ્રેસિડેન્ટ કે મૂર્ખ છું, 5 દિવસની ટેસ્ટ આવડે, 50-50 ઓવરની વન ડે ઇન્ટરનેશનલ કરી, હવે 50 માંથી તું 20 કરે છે? એબ્સર્ડ આઈડિયા. આ બધા 100 આઈડિયાઝ જેને પૃથ્વી ઉપર કરવટ બદલી નાખી, એ બધા એટ ફર્સ્ટ ગો વેર રિજેક્ટેડ એઝ એબ્સર્ડ આઈડિયાઝ. હા, થોડી વાર 2 કલાક પછી પાછો ને બોલાવે, તું શું કહેતો તો, વાત તો કર ડિટેલમાં. ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું એટલે કે સર 20-20 ઓવર એટલે દરેક બોલે છક્કો ચોક્કોની શક્યતા રહે, વાગે, અને કદાચ છક્કો ચોક્કો ના વાગે તો બેટ્સમેન તો પ્રયત્ન કરે જ છક્કો કે ચોક્કો મારવાની. આપણે એ લેવલની એનર્જી ગ્રાઉન્ડ ઉપર જોઈએ છે કે એવરી બોલ મસ્ટ ગો આઉટસાઇડ ધી બાઉન્ડ્રી, એવો પ્રયત્ન બેટ્સમેન કરવો જોઈએ અને રિઝલ્ટ આવી જ જવું જોઈએ 3 કલાકમાં, તોની મજા છે. બહુ વિચાર કર્યો ને T20 શરૂ થયું અને ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં આવી ગયા. અત્યારે સામાન્ય આઈપીએલ એક સિઝન રમે ને તો એ વિચારે 70 ના દાયકામાં ટેસ્ટ કેરિયર 15 વર્ષનું એના કરતા એક આઈપીએલમાં વધારે કમાય છે. તમે અહમ ઓછો કરો ને તો વિચારો ઘણી બધી જગ્યાથી આવશે. આ મર્સિડીઝ એસયુવી બની ને ત્યારે એને રોલ આઉટ કરતા હતા ફેક્ટરીમાંથી. તો રોલ આઉટ કરતી વખતે ખબર પડી કે આ બીમ થોડો નીચે છે, એટલે બીમ તો એની જગ્યા હતો પણ ગાડી થોડી ઊંચી છે તો ગાડી બહાર નહોતી નીકળતી.
4-5-10 એન્જિનિયર ભેગા થયા અને 15 મિનિટની ચર્ચાના અંતે નક્કી કર્યું બીમ તોડવો પડશે. અને બીજી ઘણી ગાડીઓ કાઢવાની હતી. ગેટકીપર દૂર ઉભા હતા ને એના નજીક કીધું સર બીમ તોડાય નહીં. 10 એન્જિનિયરની સામે જોયું, મર્સિડીઝના એન્જિનિયર બીમ ના તોડે કઈ રીતે ગાડી બહાર કાઢવી? તો કે સાહેબ 4 ટાયરની હવા કાઢ નાખો, ગાડી બહાર નીકળી જાય. બહાર ખાલી હવા ભરવાની, બીમ થોડે તોડાય. અને 10 એન્જિનિયર આમ જોઈ રહ્યા, ચોખ્ખી દેશી ભાષામાં મોઢું વકાસી, અને પછી બધી ગાડી એ રીતે બહાર કાઢી. અરે હવા ભરી દેશું બીજું શું. એટલે આવી રીતે ત્યાં એટલે ઘણી વખત આવા વિચારો સારા માણસો નાના માણસો પાસેથી આવે છે. એ આપણે આપણો અહમ ઓછો કરી તો આપણે સ્વીકારી શકીએ. ફ્લેક્સિબિલિટીનો આઈ કરते ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આધ્યાત્મિક બુદ્ધિ છે કે ભાઈ નાના માણસને પણ હું સાંભળું, એની પાસે પણ કંઈક સારો વિચાર હોય, એની પાસે પણ ઇન્ફોર્મેશન હોય. કારણ કે બાંધકામ તમે કરો છો આરબીએ, પણ તમારા કરતા જમીનો ક્યાં વધારે પડી છે ને એ પાછી રિયર વાન ખબર હોય. કારણ કે તમે ઓફિસમાં બેસો છો અને આ લોકો ફિલ્ડ વર્કર્સ છે. એમ આઈ રાઈટ? એટલે ઇન્ફોર્મેશન શેરિંગ આ પણ એક મોટી વાત છે. બીજી તમે આય ઓછો કરો ને એટલે મેં જે વાત કરી કે હ્યુમન રિલેશન્સ તમારે બહુ સ્ટ્રોંગ થાય. અકોર્ડિંગ ટુ હાર્વર્ડ સ્ટડી 80% of your business depends upon your human relations with people. કોઈ પણ ધંધાનો 80% વિકાસનો આધાર તમારા માનવીય સંબંધો છે. 20% તમારી ટેકનિકલ એક્સપર્ટાઇઝ. All the academics that you have, all the technical expertise you have, all the experience that you have, know-how, back support systems, platforms, એનો 20% જ રોલ છે. 80% રોલ શેનો છે? તમારા માનવીય સંબંધો. ઘણા બધા આરબીઆઈ ના મેમ્બર્સ એવા હશે કે એમને જ્યારે નક્કી કરે કે હવે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કરવો છે અથવા સેલિંગ શરૂ કરવું છે, તેના મોઢે જે 1-2 નામ પહેલા હોય ને એ માનવીય સંબંધો વાળા સમજવાના. એની સાથે એને વ્યવહાર સારો કર્યો છે. હ્યુમન રિલેશન્સ આર મોસ્ટ ક્રિટિકલ. એ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. અને જે રાજ એટલે કે જાહેર ક્ષેત્રમાં હોય એમાં મુખ્ય ગુણ હોય. જાહેર ક્ષેત્રમાં જે જીવન જીવતા હોય ને એનો મુખ્ય ગુણ હોય. કોઈ પણ પ્રકારનું જાહેર જીવન. પ્રમુખ સ્વામી મહારાજના માનવીય સંબંધો અમે બહુ નજીકથી જોયા છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આટલાદરા બરોડામાં હતા. એમની ઉંમર 90 વર્ષની, 2010ની સાલની વાત છે. મંદિરના દાદરા બે સેવક સંતોના ટેકા સાથે નીચે ઉતરતા હતા. વરસાદ પડેલો હતો, આરસના પથ્થરો ભીના હતા, એટલે બહુ ધ્યાનપૂર્વક ધીમે ધીમે ઉતરતા હતા. 5-7 હજાર માણસો દર્શન કરવા ઉભેલા. એની વચ્ચે એક નાના બાળકે પુષ્પ ઊંચું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ સેકન્ડ હેઝિટેશન સેવક સંતનો હાથ છોડી નાના બાળકના હાથમાંથી પુષ્પ લીધું. આ માનવીય સંબંધો કહેવાય. આ દરજ્જાની વ્યક્તિ, આવા મોટા એક ઇન્ટરનેશનલ વ્યક્તિ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે થયું છે 1988માં, એટલે આજથી 35 વર્ષ પહેલા. કેનેડાની પાર્લામેન્ટમાં થયું છે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે. કેન્યાની પાર્લામેન્ટમાં થયું છે. અને 40 કરતા પણ વધારે કી ટુ ધ સિટી અમેરિકાના શહેરોમાં મળી છે. પણ એક નાના બાળક આટલી ભીડમાં હતો, એને એક નાનું પુષ્પ આપવું હતું. પ્રમુખ સ્વામી મહારાજ એમને અટેન્ડ કર્યો. 2004માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ગયેલા. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર રેડ કાર્પેટ વેલકમ એમનું હતું. FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની એસ્કોર્ટ હતી, જે રેર કહેવાય અમેરિકામાં. અને એ કમર્શિયલ ફ્લાઇટ હતી, પણ છતાં ટર્મિનલ 4 ઉપર ઊભી રાખી હતી, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ઓન બોર્ડ. જે ટર્મિનલ 4 JFK જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર ફક્ત અમેરિકાના પ્રેસિડેન્ટનું જ પ્લેન ઊભું રહે. ત્યાં કમર્શિયલ ફ્લાઇટ ઊભી રહી હતી. કેમ કે પ્રમુખ સ્વામી ઓન બોર્ડ હતા. એટલે એટલું બધું રિસ્પેક્ટ એ લોકો આપ. પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ પરથી બહાર આવતા હતા, દૂરથી એક નાના બાળકે બૂમ પાડી કે સ્વામી, એમ કે ચિઠ્ઠી ઊંચી કરી. પ્રમુખ સ્વામી રેડ કાર્પેટ ઉપરથી ઉતરી અને નાના બાળકની ચિઠ્ઠી જાતે લેવા ગયા. એ ચિઠ્ઠીમાં ખાલી એટલું લખેલું કે હું 5મા ધોરણમાં ભણું છું, મારી એક્ઝામ છે, તમે આશીર્વાદ આપજો. ન્યુયોર્ક મંદિરે પહોંચીને સ્વાગત સભા સ્વીકારી. પ્રમુખ સ્વામી મહારાજ અંદર એમના નિવાસ સ્થાને જમવા બિરાજ્યા. જમીને પછી પહેલો પત્ર એ 5મા ધોરણમાં ભણતો બાળકને લખ્યો કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે, તું સારા માર્ક્સથી પાસ થઈ જઈશ. વોટ અ હ્યુમન રિલેશન. આ કેવા માનવીય સંબંધો કહેવાય. કઈ દરજ્જાનું એમનું સન્માન હતું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર, અને એક નાના બાળકને અટેન્ડ કરી શકે. આવા તો એમના જીવનના અનેક પ્રસંગો છે.
સો પીપલ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેટ ઓફ યોર લાઈફ. તમારી ગમે તેટલી પ્રોપર્ટીઝ હોય ને તમારી એસેટ નથી. તમારા બેંક એકાઉન્ટ છે તમારી એસેટ નથી. તમારી એસેટ લોકો છે. કેટલા લોકો સાથે તમે પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં કેળવ્યા, નિભાવ્યા અને એમાંથી પરસ્પર લાભ થયો. ધેટ ઇઝ યોર બિગેસ્ટ એસેટ. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1200 સંતોને દીક્ષા આપી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ફક્ત 5 ધોરણ ભણેલા અને અમે 1200 સંતોમાંથી 750 થી પણ વધારે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, ગૂગલ, નાસા એમાં કામ કરીને 25 વર્ષની ઉંમરે $1.5 લાખ સેલરી છોડીને આવ્યા છે અને અહીંયા આવીને પછી 7 વર્ષની રિગરસ ટ્રેનિંગ પછી દીક્ષા મળે, ફૂલ સેફ્રન પછી મળે. હવે પોતે 5 ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ યંગ માઇન્ડને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી અને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસમાં લાવવા કેટલી મોટી વાત કહેવાય. તમારા 2 દીકરા દીકરીને એક મોટા કરીને 20 વર્ષના થાય ત્યાં સુધી તો તમે લગભગ 10 વખત આમ હાથ પર ચડીને બોલો છો કે આના કરતા તો તું. બાકીનું વાક્ય તો ઘણું બધું હોય. તો અમને 1200 સંતોને અમને દીક્ષા આપી. એ પોતે 5 ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ. આ તો મેં તમને એટલે વાત કરી કે તમને એવું ના થાય કે કઈ જામ્યું નહીં હોય ને કઈ ફાવ્યું નહીં એટલે ભેગા થઈ ગયા. હા, નોર્મલી સંતોને જો એટલે કે આને બિચારાને બહુ નહીં જામ્યું હોય, કે બહુ ફાવ્યું નહીં હોય અને કે બિચારા અહીં બેસી ગયા. BAPS ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. હમણાં 3 મહિના પહેલા 7મી ડિસેમ્બર 7/12 પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસના દિવસે એમના જન્મસ્થાન ચાણસદમાં વડોદરા પાસે અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજે એનો સિંગલ ઓકેઝન 107 યુવાનોને દીક્ષા આપી. 107 એટ વન ગો. આવું એટલા માટે વાત કરું છું કે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ અને આધ્યાત્મિક બુદ્ધિ શું, તમે લોકો સાથે સારી રીતે કનેક્ટ થઈ શકો, એને સમજી શકો, એની નીડ્સને સમજી શકો, એને એક્ઝેક્ટલી શું જોઈએ છે તમે સમજી શકો અને કનેક્ટ થઈ શકો. હ્યુમન કનેક્ટિવિટી તમારી બેટર થાય એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ વચ્ચે તમારી હ્યુમન કનેક્ટિવિટી બેટર થાય, વિચ પ્રોડ્યુસીસ રિઝલ્ટ્સ. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે. કારણ કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને એ બધી જગ્યાએ પોઝિટિવિટી જોવે. સારું છે, સાચું છે, થશે આગળ, થોડું બગડેલું છે પણ સુધરી જશે. આ પોઝિટિવિટીથી માણસ જીવે. ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. બહુ જ સારા એક મેનેજમેન્ટ ગુરુ છે ડગલસ મેકગ્રોગર. એનું એક પુસ્તક મેં હમણાં જ કોરોના ટાઈમ્સ મેં વાંચ્યું. એમને કહ્યું કે સફળ અને અસફળ કંપનીઓ વચ્ચે ફેરફાર શું છે. મને થોડોક એવો વિષય આપવામાં આવે છે કે સ્પિરિચ્યુઆલિટી એન્ડ મેનેજમેન્ટ. સફળ અને અસફળ કોર્પોરેશન્સ વચ્ચે ફેર શું છે? તો અસફળ કોર્પોરેશન્સ છે ને એમાં ટાઈપ એક્સ મેનેજર્સ એમને નિમ્યા અને સફળ કોર્પોરેશન્સમાં ટાઈપ વાય મેનેજર્સ એટલે કે એક્ઝિક્યુટિવ્સ. What do type X managers do and see and have an attitude? પણ ડગલસ મેકગ્રોગર લખે છે કે ટાઈપ એક્સ મેનેજર્સ છે જેના લીધે કંપની અસફળ જાય છે, એ લોકોનો એટીટ્યુડ શું છે? આ કર્મચારી ખાલી પગાર આપી એટલું જ કામ કરે છે, આ નીરસ જેવો છે, આનામાં બુદ્ધિ ઓછી છે, આ ટાઈમે કામ પર નથી આવતો, આ કંઈ મને બહુ પ્રોફિટ નહીં કરાવી દે. આવા એટીટ્યુડથી કર્મચારીને જોવે છે. અને જે સફળ કોર્પોરેશન છે એમાં ટાઈપ વાય મેનેજર્સ એ લોકો કેવી રીતે પોતાના કર્મચારીને જોવે છે? સારો છે, આને તક આપીએ તો પ્રગતિ કરે એવો છે, આને ચાન્સ આપીએ તો આ કામ કરી બતાવે એવો છે. આ પહેલો આવે છે અને છેલ્લો જાય છે, પેલો કંપનીને વફાદાર છે. એમ પોતાના કર્મચારીઓમાં 2-3 સદગુણો જાણી રાખે છે. ટાઈપ એક્સો એમ કે જો આ તો 2-4 વર્ષ પછી ક્યાંક જતો રહેવાનો. ટાઈપ વાય કેવું કે છે કે ના હું એને રિટેન કરીશ, આ વ્યક્તિ તમારે 20 વર્ષ મારી પાસે રાખો છે. એટીટ્યુડ જ આખો ડિફરન્ટ. જે ટાઈપ વાય નો એટીટ્યુડ છે ને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, એ આધ્યાત્મિક બુદ્ધિ છે, માણસની કિંમત કરે. અને ક્યાંક અહમમાં આવીને તમે માણસની કિંમત ના કરો, ધેટ ઇઝ ટાઈપ એક્સ મેનેજર્સ. તમે તમારા કર્મચારીઓને કઈ દ્રષ્ટિએ જોવો છો એની ઉપર તમારો ગ્રોથ બહુ જ રહેલો છે.
આ બધું તમારે ઇનિશિયલ ટ્રેનિંગના પ્રોસેસમાં તમે જે સ્કૂલ ઓફ નોલેજ શરૂ કરો છો એમાં બધું જ આવશે. ખાલી કાયદા કાનૂન વિશે જ્ઞાન નહીં, તમારા ફ્રેટર્નિટી વિશે જ્ઞાન નહીં, પણ ઓલ ધીસ એટીટ્યુડ, હ્યુમન રિલેશન્સ, એવરીથિંગ. તો કર્મચારી તરફનો દ્રષ્ટિકોણ એક સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. કોરોના દરમિયાન ઘણી બધી કંપનીઝે જે રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે એમાં હેટ્સ ઓફ ટુ રતન ટાટા. કઈ રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે, આટલું પણ ઓછું નથી આવવા દીધું. તો દે આર ટાઈપ વાય મેનેજર્સ. એ લોકોનો ગ્રોથ અનબિલીવેબલ હોય. મુખ્ય મેનેજમેન્ટ પ્રિન્સિપલ પર સ્પિરિચ્યુઆલિટી ઉપર ડિપેન્ડન્ટ છે. એ શું છે? યુ ટેક કેર ઓફ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. સિમ્પલ. તમારે કામ કરવાની જરૂર જ નથી. તમે ખાલી તમારા માણસોને સાચવી લો, બસ. તમારા માણસો તમારું કામ કરશે. અગેન આઈ રિપીટ, યુ ટેક કેર ઓફ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. તમે તમારા માણસોનું ધ્યાન રાખો. એ તમને ગુડ મોર્નિંગ કે ભલે ચપરાસી છે, પણ એને જો એટલી ખાનદાની દેખાડી, તમે પણ આંખમાં આંખ નાખીને એને ગુડ મોર્નિંગ કહો ને, અથવા તો નમસ્તે, નમસ્કાર, પ્રણામ, જે કઈ પ્રણાલિકા તમે સેટ કરી હોય ઓફિસમાં. પણ નાનામાં નાના ચપરાસી પ્યુન પણ તમને ટેબલ ઉપર ટી કોફી મૂકે, તમે આવો ત્યારે તમારે થેન્ક યુ બોલવું જોઈએ. એ મારો ક્લાસ 4 કર્મચારી છે, હું એને પગાર આપું છું એટલે મૂકીને જતો રહે, તો બિચારો મૂકીને જતો રહેશે. તમે થેન્ક યુ ના કીધું ને, તમારી માણસાઈમાં ખામી કહેવાય. ભલે તમે શેઠ છો, ભલે તમે માલિક છો, માણસ છે ને સામે. અને મેં પહેલા કહ્યું એમ, ઘણા બધાના દિવસો બદલાઈ જાય છે. હા, એ સુપર સોલ્ટ કોઈ સમર સોલ્ટ મારીને ક્યારે ઉપર પહોંચી જાય, અનબિલીવેબલ. અમે તો ત્યાં 2-3 કોન્ફરન્સીસમાં હમણાં 2-3 મહિના પહેલા ત્યાં બેંગ્લોર ગયા હતા. સ્ટાર્ટઅપ કોન્ફરન્સીસ હતી. શું છોકરાઓને મળ્યા, 20, 22, 25 વર્ષના છોકરાઓ. શું આઈડિયાઝ છે એની પાસે. અને બીકોઝ ઓફ ધોઝ આઈડિયાઝ એ લોકોને MF મળ્યું છે, PE મળ્યું છે. અનબિલીવેબલ. 22 વર્ષના છોકરાને વિચાર આવ્યો કે ચશ્માના કાચ કસ્ટમાઇઝડ હોય, નંબર પ્રમાણે, કપડાં તમારી બોડીની સાઇઝ પ્રમાણે કસ્ટમાઇઝડ હોય, બૂટ કેમ કસ્ટમાઇઝ નહીં? બસ વિચાર આવ્યો. બૂટમાં સીધું 7 પછી 8 નંબર, 8 પછી 9, 9 પછી 10. કેમ કોઈને 8.5, 8.5 નો પગ ના હોય? એ કસ્ટમાઇઝ કેમ નહીં? એની પરથી સાયન્ટિફિક રિસર્ચ છે કે તમારો 8.5 નો પગ હોય તો તમે કાં તો 8 નું બૂટ પહેરો, કાં તો 9 નું પહેરો. 9 નું પહેરો તમને થોડું લૂઝ પડતું હોય, મજા ના આવે, એટલે તમે 8 નું જ પહેરો, થોડું ટાઈટ પડતું હોય તો. એ તમારું એક્યુપ્રેશર પગમાં થયા કરે એટલે 20, 25, 40 વર્ષે બેક પ્રોબ્લેમ ને નેક પ્રોબ્લેમ. એ પછી રિસર્ચ કરી. You would be surprised to know that this idea, this research got $200 million of mutual fund. $200 million. આ આઈડિયા જનરેટ કરનાર એક સામાન્ય ચપરાસીનો છોકરો છે. એટલે તમારા ઓફિસમાં કોઈ ચપરાસી કે કોઈ પ્યુન હોય ને, એનો છોકરો જો આવો આઈડિયા જનરેટ કરશે ને $200 million લઈ આવશે ને, તમારી કંપનીને બેઠી ખરીદી લેશે. હા, પ્રોપર્ટી સાથે. એક જ મિનિટમાં તારો આખો ભાવ બોલ. અત્યારે પહેરેલા કપડે ઓફિસમાંથી નીકળવાનો ભાવ બોલ. $200 million લઈને રાજકોટમાં આવે એટલે ગમે તેને ખરીદી લે. એટલે કોઈ માણસ નાનો નથી, એની હંમેશા કિંમત કરવી. પ્રમુખ સ્વામી મહારાજ તો કોઈ એટલે હરિભક્તોના પત્ર આવતા 7.5 લાખ પત્રોને એમણે જવાબ આપ્યા છે. હરિભક્તોની આગળ પણ પૂજ્ય લખે. વોટ અ રિસ્પેક્ટ ફોર પીપલ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. તો ફ્લેક્સિબિલિટી, એમાં મેં પહેલી વાત કરી ચેન્જ, બીજી વાત કરી લેસ ઓન આઈ, ત્રીજી વાત કરી હ્યુમન રિલેશન્સ. આ બધું ફ્લેક્સિબિલિટીમાં આવે. બીજો સરસ સદગુણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં બતાવે છે સેલ્ફ અવેરનેસ, અત્યંત સ્વજાગૃતિ. હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, મારી આસપાસ કોણ લોકો છે, મારે આ કરાય ન કરાય, એની અત્યંત જાગૃતિ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરના 2016માં એક બહુ જ ગુજરાતના આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિ, એમણે સરસ પોતાનું ઓબ્ઝર્વેશન કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ તો 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 8 decades of public life. એમાં 41 વર્ષથી તો હું એમને ખૂબ સારી રીતે
ઓળખું છું, પરિચયમાં છું અને અનેક પ્રસંગે સાથે રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના, રાષ્ટ્ર કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના નાના મોટા પ્રશ્નો એમાં પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. પણ ક્યારેય એક પણ અભિપ્રાય માટે અથવા તો અભિપ્રાય વ્યક્ત કર્યો હોય એમાં એક પણ શબ્દ માટે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈ વિવાદમાં નથી આવ્યા. નો કોન્ટ્રોવર્સી. આ શું કહેવાય? સ્વજાગૃતિ, અત્યંત સેલ્ફ અવેરનેસ. ગમે તે પ્રસંગમાં હોય પણ એ સ્વજાગૃતિ. તમે થોડા વર્ષ પહેલા વિડીયો એક જોયો હશે કે એક જગ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં હતા અને ત્યાં પછી એક ઉદ્ઘાટન હતું, કંઈક આઈ થિંક ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ હતો. પછી એમના હેલ્પે એમને હાથમાં ટીશ્યુ પેપર આપ્યો એટલે એમને હાથ લૂછ્યા. પછી 2 વાર આમ નજર કરી કે આજુબાજુ કોઈ જગ્યાએ ડસ્ટબિન નથી. એમને સીધો ખિસ્સામાં મૂકી દીધો. આ સ્વજાગૃતિ કહેવાય, અત્યંત સેલ્ફ અવેર. લે મને ખબર નહોતી, આવું બોલાય જ નહીં. કોઈ પણ વાક્ય લેથી શરૂ થાય ને એમાં કઈ લેવાનું હોય જ નહીં. લે મને કઈ ખબર નહોતી, લે એવો છે, લે આવું બોલે તો તું લેથી શરૂ કર દે વાક્ય, એટલે તારામાં કઈ લેવાનું છે જ નહીં. અરે તને કઈ દેવાનું નથી. You should be confident what you're talking, what you're meeting people, how you're expressing people around you. એની માટે તમે અત્યંત સ્વજાગૃત હોવા જોઈએ. કેનેડાની પાર્લામેન્ટમાં 300-350 પાર્લામેન્ટ્સમાં એનાઉન્સમેન્ટ થયું કે આપણે બધાને વિનંતી કરીએ છીએ કે દરેક સાંસદ પોતાના સ્થાને ઊભા થાય અને પ્રમુખ સ્વામી મહારાજનું બહુમાન કરે. સ્ટેન્ડિંગ ઓવેશન થયું. કેનેડાની ધરતી ઉપર ત્યાંની પાર્લામેન્ટમાં 350 પાર્લામેન્ટેરિયન્સ ઊભા થાય તમારા સન્માન માટે. એ વખતે સેલ્ફ અવેરનેસ બહુ અઘરી છે. તમે અહમમાં આવી જાઓ, એ પ્રવાહમાં તણાઈ જાઓ અને માન સન્માનના સ્વાદમાં તમે ગરકાવ થઈ જાઓ. પ્રમુખ સ્વામી અત્યંત સ્ટેબલ. બાજુમાં બેઠેલા સંતને કીધું તું ઊભો થા, એટલે કે તમે ઊભા થાવ. એટલે કહ્યું કે સ્વામી એ તો તમારું નામ બોલાડું છે. સ્વામી કે તારા હાથમાં ઠાકોરજીની મૂર્તિ છે, જ્યાં મૂર્તિ છે ને ઠાકોરજીની મૂર્તિ છે, ભગવાનનું સન્માન છે, એમના લીધે આપણને બોલાવે છે, આપણું નથી. આ કોન્શિયસ રહેવું એ વખતે. અગેન ઇન વન લાઈન, કેનેડાની પાર્લામેન્ટમાં 350 એમપીસ તમારી સામે તમારા સન્માન માટે ઊભા થયા હોય અને પછી તમારી નામની જાહેરાત થાય, એ વખતે તમને આ કોન્શિયસનેસ આવી. તમને અત્યારે બોલિવૂડના 5 નામ પૂછો એટલે તમે મને 10 આપશો. નાના જ આંકડો બોલું છું, તમે વધારે આપશો પણ સામાન્ય દ્રષ્ટાંત આપું છું. હું તમને 5 ક્રિકેટરના નામ પૂછું એટલે તમે 25 આપશો. ચલો એ માહિતીની દ્રષ્ટિએ અથવા જાગૃત નાગરિક તરીકે કંઈ ખોટું નથી. પણ હમણાં પૂછ્યું કે તમારા દીકરા અને દીકરીના 5 મિત્રોના નામ મને આપો તો તમારામાંથી 90% ફેલ થશે. એમ આઈ રાઈટ? ટેલ મી યસ ઓર નો. હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બધાએ હાથ ઊંચો કર્યો. તમે પેલું ન જાણો એવું નથી કહેતો. માહિતીના ભાગરૂપે, એક જાગૃત નાગરિકના ભાગરૂપે સમાજમાં શું ચાલી રહ્યું છે જાણવા માટે કરવું જોઈએ. પણ તમારા સંતાનો માટે તમે કેમ જાગૃત નથી? સેલ્ફ અવેર કેમ નથી? એટલે તમારી વ્યવહારિક બુદ્ધિ છે પણ આધ્યાત્મિક બુદ્ધિ નથી. એ તો ફેમિલી કમ્સ ફર્સ્ટ. તમારા મંદિરમાં એક આવ્યા હતા એક ભાઈ અને એના નાના દીકરાને લઈને, આમ તો 12-13 વર્ષનો હતો, અર્લી ટીનમાં હતો. સાજીક અમારા સંતોએ પૂછ્યું કે પિતાને કે કયા ધોરણમાં ભણે છે? તો પિતા કે બેટા કહેતો સ્વામીને કયા ધોરણમાં ભણે છે. ખબર પડી? પિતાને ખબર જ નહોતી કયા ધોરણમાં ભણે. પછી મને સંતે પૂછ્યું કે કેટલા સબ્જેક્ટ ભણે છે, કેટલા વિષયો છે? એટલે મેં કારણ કે સંતે ખબર પડી ગઈ. એટલે સેકન્ડ ક્વેશ્ચન, કેટલા સબ્જેક્ટ ભણે? સ્વામી ઘણા બધા સબ્જેક્ટ ભણે છે. દિવાળી ઉપર પાછી બીજી ટેક્સ્ટ બુક લાવી આપે છે. એટલે તો ફાડી નાખે છે ને તું લઈ આવે છે કે દિવાળી પર સબ્જેક્ટ બદલી ના જતા હોય ધોરણમાં. 12 વર્ષનો એક છોકરો બીડી પીવા માંડ્યો. એના પિતા પણ એને લઈને મંદિરે વાળા સંતો પાસે આવેલા. સ્વામી આને કહો કે આ 12 વર્ષનો છે, બીડી પીવે છે. અમારા સંતે પૂછ્યું તમે નજરે જોયું કે કોઈના કીધેલી વાત કરો? નજરે જોયું. પૂછો ક્યારે? એટલે છોકરાનું મોઢું નીચું થઈ. બીજો પ્રશ્ન અમે પૂછ્યો કે એમની સાથે વાત તો કરી પણ પેલા તમારી સાથે વાત કરી છે, તમે સિગરેટ પીવો છો? એટલે પેલા પિતા કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો, ઘરમાં પીવો છો? તો કે હા. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ક્યારેક ઘરમાં બેઠા અને સિગરેટ પીવાનું મન થાય ને ઘરમાં સિગરેટ ખૂટી ગયું હોય, પેકેટમાં એક ના હોય, તમે આ છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે? તો કે હા. અમારા સંઘ કે બસ ચેપ્ટર એન્ડ, ચોથો કાર્યક્રમ બાકી હતો જાતે કરી લીધો.
એ તમને સિગરેટ પીતા જોયા, ઘરમાં પીતા જોયા, તમે એને પાનના ગલ્લે મૂકી દીધું, એની હિંમત આવી ગઈ, ડગલા મંડાઈ ગયા, પાનના ગલ્લા તરફ એના ડગલા મંડાઈ ગયા. હવે એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો, એને જાતે પૂરો કરી નાખ્યો. સેલ્ફ અવેર હોવું જોઈએ કે મારી નાનામાં નાની ક્રિયાથી મારી નેક્સ્ટ જનરેશન, મારા ફેમિલી ઉપર એની શું ઇમ્પેક્ટ પડશે. According to Harvard study, the first curse words that the children learn is from their parents and especially from their mothers. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે પહેલી ગાળ બાળક ક્યાંથી બોલતા શીખે છે તો કે એના માતા પિતા પાસેથી, અને એમાં એની માતા પાસેથી. એક નાનો 2.5 વર્ષનો બાળક એના ફાધર ઘરમાં આવે તો જોશથી બોલ્યો, લુચ્ચો આવ્યો. ફાધરને આશ્ચર્ય થયું, આ મને લુચ્ચો કે. પછી ખબર પડી કે એની માતા હતી એમ બાલમાં લુચ્ચો થઈ ગયો છું, તોફાની થઈ ગયો છું. અમને બાળકને કે તોફાની થઈ ગયો છું, નાના બાળક આમ વાલ લ્યો છો, વાલ કરતા તોફાની થઈ ગયો છું, ભણતો નથી, લુચ્ચો થઈ ગયો છું, ખોટું બોલે. એમાંથી એને લુચ્ચો શબ્દ પકડી ગયો તો પપ્પાને કહી દીધો. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ યુ આર એબ્સોલ્યુટલી સેલ્ફ અવેર. તમે તમારા ફીલ્ડ વિશે બોલી છો કે આ વસ્તુની મને ખબર નહોતી, ઇટ્સ રોંગ. તમે તમારા ફેમિલી વિશે બોલી ના શકો કે આ તો મારી ધ્યાનમાં જ ગયું, ઇટ્સ રોંગ. એ સ્વજાગૃતિ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે BAPSના 162 પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી. એન્વાયરમેન્ટલ, મેડિકલ, એજ્યુકેશનલ. તમે નંબર 48 નેશનલ હાઈવે ઉપર નીકળો, પહેલા નંબર 8 હતો, હવે નંબર 48. આબુથી માંડીને બોમ્બે સુધી દર 25-50 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું બધું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, પણ એ વોઝ ફુલ્લી સેલ્ફ અવેર. કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે આ શ્રદ્ધાંજલિ સભામાં માનુભાઈ વાત કરી હતી, 40 વર્ષથી નજીક છું, કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે જાહેરમાં કે ખાનગીમાં એક પણ જગ્યાએ વિવાદ થાય એવી વાણી કે વર્તન રાખ્યું નહીં. ધેટ ઇઝ સેલ્ફ અવેરનેસ. એક ત્રીજી સુંદર વાત છે, મને આપ્યો સમય છેલ્લી 5 મિનિટ બાકી છે, હું ખાલી લિસ્ટ આઉટ કરી દઉં છું. ના 9 વાગ્યા પછી બધાને જમવાનો સમય થયો. સંતોને છૂટ ના આપી હું બોલવાની વધારે, કારણ કે અમે તો કેલેન્ડર સાથે પણ ટેવાયેલા છીએ, ખાલી ઘડિયાળ સાથે રહી. હા, દિવસ બદલાઈ જાય અમે ચાલુ રાખીએ તો. હવે રારા પરથી એક સ્વિચ પાડ્યા કરવાની, બીજું શું. હા બસ, એટલે 5 મિનિટમાં પૂરું કરું છું. તો ત્રીજો સરસ સદગુણ કોક વખત ફરી મળશું ત્યારે હું એમ પણ એલાબરેટ કરીશ, પણ અત્યારે ખાલી લિસ્ટ આઉટ કરી જાઉં છું. ત્રીજો મોટો સદગુણ છે an ability to face and use the suffering. જીવનમાં દુઃખ આવે ને એનો સામનો પણ કરી શકે અને દુઃખનો ઉપયોગ પણ કરી શકે. પોતાના ઓર્ગેનાઇઝેશનને ગ્રો કરવામાં, વ્યક્તિત્વ ગ્રો કરવામાં. દુઃખ આવે તો દુઃખ માની ના લે, સામનો પણ કરે અને દુઃખનો ઉપયોગ કરે. આપણા કન્ટ્રીમાં જે ટોપ વ્યક્તિ છે ને એની પાસે આ નેક છે. એને કોઈ ગાર દે ને, ગારને પણ એ વોટ બેંકમાં આમ બદલી નાખે. એ નેક જોઈએ. ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ. ફેસ પણ કરી શકે અને ઉપયોગ પણ કરી શકે.